ભગવાન કહે છે, માતાએ પૂછ્યું, આ જીવ વારે વારે આ સંસાર છે, હવે સંસારમાં તો એવું રહેવાનું, પતિ પત્નીમાં, સાસુ વહુમાં અને દેરાણી જેઠાણીમાં ભગવાન ઝઘડા તો થવાના જ, તું મેં તો થોડી થવાની, તો આ બધામાંથી બચવું કેવી રીતના? અને પછી શાસ્ત્રો એમ કહે છે કે વારે વારે માણસને મરીને પાછું ગર્ભમાં જવું પડે, તો એ ગર્ભમાં જીવ જાય ત્યારે એની શું ગતિ હોય, એની શું પરિસ્થિતિ થાય? ત્યારે કપિલ ભગવાન કહે છે, માં, પુરુષના એક વાળને લઈએ ને, એ વાળના 100 ટુકડા કરીએ અને 100 ટુકડાનો એક ભાગ કરીએ ને 100મો ભાગ, આ જીવ જ્યારે મૃત્યુ પામે ને, શરીર છોડે ત્યારે એવો જ સૂક્ષ્મ જીવ હોય છે. અને એ જીવ આમ તેમ ફરે અને ક્યાંક અન્નમાં જાય, એ અન્ન કોઈના પેટમાં જાય. ગીતાજીમાં પણ ભગવાન કહે છે, અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવમ. અન્નાદ ભવતી ભૂતાની, આપણે બધા અન્નથી પ્રગટ થઈએ છીએ. એ અન્ન તમે ખાઓ, મનુષ્ય ખાય કે પશુ ખાય, જે પણ જીવ યોનિમાં જીવ જાય, એ સૂક્ષ્મ જીવ અન્નમાં જાય ને અન્ન આપણા શરીરમાં જાય, એનાથી લોહી બને, શુક્ર બને અને મૈથુની ક્રિયાથી એ જીવ માના ગર્ભમાં જાય. અને ગર્ભમાં જાય ને, એ ગર્ભની કેવી સ્થિતિ હોય એ પણ અહીં બતાવી દે. કપિલ ભગવાન કહે છે, માં કલલમ તેક રાત્રેણ પંચરાત્રેણ બુદબુદમ. એક નાના બિંદુ જેવો એક રાતમાં હોય, 5 રાત્રિ માના ગર્ભમાં જાય ને એટલે નાના પોપટા જેવો થાય, જલમાં જેમ થાય ને પેલો પોપટો. અને ધીમે ધીમે પછી દશાહેન તુ કરકંદુ પેશ્યંડામ ચ વા તતઃ પરમ, ધીમે ધીમે નાના ઈંડા જેવો થાય. પછી એ બાળક વધતો વધતો માસ થાય, પછી એનું માથું આવે, 2 માસ પછી એના હાથ પગ બને, વિગ્રહ શરીર બને, 4-5 માસે એનામાં જીવ આવે. અને પછી તો એનામાં જીવ આવે ત્યારે માં કોઈ ખરાબ તીખી વસ્તુ ખાય તો એને દાહ થાય. અંદર ગર્ભમાં માતા પૂછે છે, હે પ્રભુ કેવી તકલીફ પડે? કપિલ ભગવાન કહે છે, માં ગર્ભ જેવી તકલીફ તો ક્યાંય પડતી જ નથી. ગર્ભવાસમ દુઃખમ સમમ ન ભૂતો ન ભવિષ્યતિ. ગર્ભની અંદર એક ગટરમાં પડ્યો હોય ને જીવ, એમ અંદર અકળાય, ગંદી વસ્તુ આજુબાજુમાં હોય, નરકમાં પડ્યો હોય, ગંધ મારતી હોય, અનેક પ્રકારના કૃમિ જીવો હોય એને કરડતા હોય, અને ત્યારે અંદર બહુ દુઃખી થાય. અને એ જંતુ, એ જીવ રડે, દુઃખી થાય, ભગવાનને કહે, પ્રભુ આ ગર્ભોના દુઃખથી મારાથી દુઃખ સહન થતું નથી, મને તું છોડાવ. ભગવાન કહે છે, હા દીકરા, હું તને છોડું, પણ તું મારું ભજન કરીશ ને? હા પ્રભુ. અને ગર્ભમાં વચન આપે છે, હું આ વખતે તારું ભજન કરીશ, જરૂર ભજન કરીશ. અને 10મા માસે, 9 માસ પૂર્ણ થાય, 10મા માસે પ્રસવનો વાયુ આવે અને જન્મ લે, અને પછી ભગવાનને ભૂલી જાય અને ઉવા કરવા લાગે, હું મેં યહાં તું વહાં, હવે તું તારું કર, હું મારું કરું. અને સંસારની માયામાં જીવ ફસાય અને સંસારના કર્મો કરીને અધોગતિને પામે. એટલે માં સંસારમાં ફરી ફરી વારે વારે ગર્ભમાં ના આવવું પડે એવા પ્રયત્નો કરવા જોઈએ. શંકરાચાર્ય ભગવાન કહે છે ને, અંગમ ગલિતમ પલિતમ તુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુહિ કરણે. હે માણસ, આ તારી કામનાઓનો અંત ક્યારેય ન આવે. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા, તપો ન તપ્ત વયમેવ તપ્ત, કાલો ન યાત વયમેવ યાત, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા.
આ કાળ જતો નથી, કાળ તો એનું કામ કરે છે, આપણે જઈએ છીએ. આપણે અહીં બેઠા છીએ, આપણે આપણું કર્મ કરીએ, કાળ કાળનું કર્મ કરે. કામનાઓ ક્યારેય છોડતી નથી. આજે આ કરું, કાલે આ કરું, પરમ દિવસે એ કરું, બધું મેળવવાની ઈચ્છાઓ થાય છે. પણ ભગવાનની મેળવવાની ઈચ્છા જીવે કરવી જોઈએ. વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. હે મૂઢમતે, તું ભગવાનને ભજ. હજી તારી કેટલી ઈચ્છાઓ છે, શું તારે કરવું છે? સંસારની વાસનાઓમાં જઈશ ને પાછો સંસારમાં આવીશ, એના કરતાં સંસારમાંથી મુક્ત થવા માટેનો પ્રયત્ન કર. દેવહૂતિ માતા બહુ રાજી થયા. વાહ પ્રભુ, આજે તમે મને જ્ઞાન કરાવ્યું. આ સંસાર ક્ષણભંગુર છે. અંતે તો મને એ જ જાણવા મળ્યું, અહો બતશ્ચ પતોસ્તો ગરીયાન યજ્જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ. ગમે તે થાય, મારી જીભ ઉપર ભગવાન તમારું નામ રહે. जिस देश में जिस वेश में परिवेश में रहो, राधारमण 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 कहो. जिस वेश में परिवेश में जिस देश में राधारमण 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 कहो. जिस योग में जिस भोग में जिस रोग में रहो, जिस योग में जिस भोग में जिस रोग में रहो. राधारमण 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 कहो. राधारमण 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 कहो. श्री कपिल भगवान कहे जे यदम शृणोति यो भिदत्ते कपिल मुपे आत्म योग गुह्यम भगवती कृतधि सुपर्ण केता उपलब्धे भगवत पदार विंदम. આ કપિલ ભગવાનનું જે જ્ઞાન કોઈ સાંભળે એને ભગવાનના ચરણોમાં પ્રીતિ થાય છે.